અને એટલા માટે રાણાને કીધું રાણાની રીતે પોણા હિન્દુસ્તાનના શહેનશાહની સામે જેને સોમાનની માટે યુદ્ધ કર્યું અને એટલું દળકટક હતું એટલું લઈ જઈ અને અકબરની સામે હલ્દી ઘાટીના મેદાનમાં હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં આખી વાત લખી છે, ક્યારેક વાંચી લેજો. હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ અને હિસ્ટ્રી ઓફ રાજસ્થાનના બે જેમ્સ કર્નલ ટોડે આપ્યા અને કેવો મહારાણા પ્રતાપ હતો એનું વર્ણન તો ઘણું બધું છે, પણ એક કડી આપને સાંભળાવું છેલ્લે આયા. એને નથી કરવી કોઈની હાજી રે, એને કરવો એક નાગજી રાજી. 12 જ્યોતિર્લિંગ છે, 12 જ્યોતિર્લિંગ. આપણું પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ, 12 જ્યોતિર્લિંગ ફરી લ્યો. એવો જ એક ભગવાન ભોળોનાથ 12 જ્યોતિર્લિંગમાં કદાચ ન આવે, પણ એકલિંગજીના પાદરમાં તમે જાઓ ધીરુભાઈ તો એકલિંગજી મહાદેવ વર્ષો જૂનું મંદિર હજી ઊભું છે. તમે કોઈક દી મંદિરમાં જાવ ને એની સામે પોઠિયો બેઠો છે ભોળાનાથનો. એક વાયકા એવી છે, મેં તો શિલાલેખ વાંચ્યો છે, એમાં એક વાયકા એવી પણ છે કે જ્યારે જ્યારે મંદિરને હિન્દુના મંદિરને ખંડિત કરવા માટે વિધર્મીના દળ ઉતરતા તેથી આ એકલિંગજીનું મંદિર તોડવા માટે દળ આવેલું. અને જેમ પોઠિયો તમે આજ પણ એકલિંગજી જાઓ તો રાજસ્થાનમાં તો જોઈ લીજો, મંદિરમાં જાઓ તો હું તો ઘણી વાર જાઉં છું, જોયું તમે જોઈ લેજો. એ પોઠિયો ફાટ્યો અને એમાંથી ભમરિયું નીકળી અને ફૌજની માથે ભમરિયું પડી અને એકલિંગજીના મંદિરને તૂટવા નથી દીધું. આ એકલિંગજી ભોળોનાથ બેઠો છે ત્યારે એને નથી કરવી કોઈની હાજી રે, એને કરવો એક લાગજી રાજી. એ તો દેવાઈ ગયો યાર. અને અકબર તું, એ અકબર તું સલામની આશા, અકબર તું એ સલામની આશા. આ ઈ જમાનાની વાત કરું. કેમ ધ્રોલ ઠાકોર સાહેબ નીકળ્યા ને કીધું છે કોઈ મરદ માણા કે મારી આબરૂને પાછી લઈ આવી દે. દીદી કેમ હડપદરના ડાયરામાં બહેન કોકે કીધું ઈશ્વરિયાના પાદર સુધી જાવ, રાણો ચાવડો છે હજી. એમ કોકે કીધું તું અકબર એટલું બધું અભિમાન હોય તો મેવાડના પાદર સુધી જા, ખબર પડે. હા અકબર પથ્થર અનેક તે તો કંઈક ભૂપત ભેળા કર્યા, પણ તોય નો લાગે હાથ, હજી મારો પોર હે રાણ ભરતા. આ કોઈ જ્ઞાતિની વાત નથી. હું તો ગમે ડાયરામાં ગમે ની વાત કરું, મને કોઈ ના નથી પાડી કે ભાઈ આ કરજો આ કરજો. ઇતિહાસની વાતો હોય તો કોઈ પર્ટિક્યુલર એવું નથી કે આ સમાજમાં બેઠા તો જઈને હારું લગાડું. ડાયરા જોઈ લેજો યુટ્યુબમાં. હું ગમે ડાયરામાં બનાસકાંઠામાં બેઠો હોય તો દેવાજ બોદનની વાત કરું, કોણ રોકવા વાળા છે? અને આ બેઠો હોય તોય બનાસકાંઠાની વાત કરું, કોણ રોકવા વાળા છે? ઉત્તરમાં અંબાજી, આસન, ઢીમાગઢ, ધરણીધર, પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર. અરે રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો, સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો. આહા એક રબારીનો દીકરો. હવે આ આયોજન તો આયર સમાજનું છે. આ એવું નથી કે ડાયરો રબારી આપ્યો, પણ એક રબારીનો દીકરો 71 ના યુદ્ધમાં ખપી ગયો. એ વાત હું ઘણી વાર કરું છું. પોરબંદરના મેર સમાજ આ હાજરી હોય કે ન હોય. હું નાગાર્જુન સિસોદિયો આરકેસી કોલેજનો સ્ટુડન્ટ, હજી આરકેસીમાં એનો ફોટો છે, ભાવેશભાઈ રાજકુમાર કોલેજમાં. તેના બાળકો ભણતા હોય જાતા હશે, એને જોયો હશે. એનો સ્ટુડન્ટ હતો આરકેસી નો. અને એને નક્કી કર્યું, નાઈરોબીમાં જન્મેલો, આફ્રિકાના નાઈરોબીમાં, અને નક્કી કર્યું ભારત માટે કંઈક કરવું છે, સેનામાં ભરતી થાય, આર્મીમાં કામ આવી જાય. એની વાત હજી ધીરુભાઈ આપણે કરી, શું કામ ન થાય? પછી એમાંય તમને કહી દઉં, ઝૂંપડામાં રહેવા વાળો. હમણાં ધીરુભાઈ કીધું વાલ્મીકીની વાત કરી, અમે એની વાત કરી છે. હુદામડાના પાદરમાં બુગિયા ઢોલની માથે દાંડિયું પડતી હતી, મારા ધણીની માથે ઘા થાય ને એ પેલા તો હું ખોળિયું ખાલી કરી દઉં. કાનીઓ ઝાપડાની કાંતિ હજી છે ને. એ તો વાલ્મીકી હતો. અને ઠેઠ છેલ્લે રાજાશાહી પૂરી થઈ, લોકશાહીનો સૂર્ય ઉદય થયો. અને પછી કીધું બાપુ રામ રામ, કે રામ રામ. ઢળતા મિનારા અને એક દી મારો જમાનો હતો. બે પુસ્તક મેં વાંચ્યા છે, મારી આગળ છે એટલે કહું તમને. બાપુ રામ રામ, કે રામ રામ. કોણ? બાપુ ઓળખ્યો નહીં, હું કાનો છું. ઓહો કાનો. આ બાપ રાજાશાહી વહી ગઈ હતી, માંગરોળમાં રહેતા હતા, પાજોદના ગામધણી. આ બાપ આવ્યા, એક આશા લઈને આવ્યો. કઈ આશા? કે માફી માંગવા આવ્યો છે. કે કાના માફી થોડી માંગવાની. ધીરુભાઈ પુસ્તકમાં વાત બહુ સારી લખી છે. પરાયાના ચરણ ચાપી મને અનુસરવું નથી ગમતું, અન તણખલાના સહારે હવે મને તરવું નથી ગમતું, અને જીવન જિંદા દિલીથી જીવો છું એટલું ઘણું છે. એ ભાઈ હવે જાજુ કોઈને કરગરવું નથી ગમતું. આ લખવા વાળો આ માણસ રામ રામ કર્યા. બાપુ રામ રામ. કાના શું કામ આવ્યો? કે માફી માંગવા આવ્યો છું. હવે તો રાજાશાહી વહી ગઈ, લોકશાહી આવી ગઈ, આ બધું વયું ગયું. શેની માફી? કે મને મારા બાપે શીખવાડ્યું તું ગામધણી અને રામધણી હરખા હોય, એની માફી માંગી લેવાય. મને મારી સંધ્યા દેખાય છે. હા હા હરદેવભાઈ શું વાત છે માણસની. એ વાલ્મીકી હતો, ઢોલ વગાડવા વાળો વાલ્મીકીનો દીકરો. વાતો અમે કેમ નથી કરી? અને પછી વયો ગયો. અઠવાડિયા 10 દી પછી પોતે માંગરોળના ગઢમાં બેઠા બેઠા માંગરોળમાં એ રોતા હતા. પાજોદના ગામધણી ઇમામુદ્દીન રૂસવા સાહેબ
એટલે બેગમે પૂછ્યું શું કામ રોવો છો, કલાક દોઢ કલાકથી કેમ રોવો છો? એ કે મને 8 દી પહેલા રામ રામ કરવા આવ્યો ને એ કાનો વયો ગયો. એ કે કાનો વયો ગયો માં એટલા રોવો છો? એ તો વાલ્મીકી હતો, ઢોલ વગાડવા વાળો, ઝૂંપડામાં રહેવા વાળો, અને એટલા આહુડા પડે છે. સાંભળજો, આ ખાનદાની હતી એટલે ચોપડે નામ ચીડ્યા. પૈસા દઈને વાર્તા નથી લખાવેલી. એ નક્કી કરી લેજો કે આ શું કામ, કે મને 40 વર્ષ પહેલાનો પ્રસંગ યાદ આવે છે. ઇમામુદ્દીન રૂસવા સાહેબ પાજોદના ગામધણી કહે છે, શું કીધું કે 40 વર્ષ પહેલા હુજેદી પાજોદનો ગામધણી હતો, અને જે કાનો ગુજરી ગયો એના દીકરાના લગ્ન હતા. એના દીકરાના લગ્ન હતા અને મને આમંત્રણ આપ્યું એટલે હું વાહમાં ગયો. તો એક ઢોલ, બીજો ઢોલ, ત્રીજો ઢોલ, 4-5 ઢોલ તોડી નાખ્યા. એટલે બધા દાંત કાઢવા માંડ્યા કે કાના ગાંડો થઈ ગયો લાગે. દીકરા તો બધાને પણ 5-5 ઢોલ થોડા તોડવાના હોય. એ કે દીકરો પરણે ને એથી જાજો આનંદ તો મારો પાજોદનો ગામધણી ઉગાડા પછી મારો ઝૂંપડે બેઠો છે એનો છે, પરો નથી. આટલો પરો હતો એટલે મને રોવું આવે છે કે મારો કાનો વિયો ગયો. આજ સાંભળજો, આમાં ક્યાં જ્ઞાતિવાદ, ક્યાં કોઈની વાત નથી કરી. અને એક પોતાની જીભની માનેલી બેન ખાંભાના પાદરમાં મેઘાણી લખે, ભલે આયરની દીકરી છો પણ બેન ગામના નાતે તારો ભાઈ નહીં, અને આમ તારું આહુડું પડવા દઉં તો હું ભાઈ લાજુ નહીં. અને બેન આહુડા નું ને ગાડું જોડ, દીકરાને કીધું ગાડું જોડી દે, નાખી દે 2-5 ગોણી બાજરો આમાં, અને બેન ને ગાડું દઈને પાછો આવ્યો આવજો, જા બાપા નીકળી જાય છે. અને પછી ભાઈ વયો ગયો ને, એ તો દલિત હતો, ઝૂંપડામાં રહેવા વાળો માણસ, વણકર હતો. અને પછી આયરાણી એના મરસિયા ગયા, અમે વણાર તું વણકર, આપણે નાતે નેડો નહીં, પણ તારા ગણને રોવું ગજમાર, અમે તારી જાતે પૂછીને જોગડા. એ જોગડો વણકર આજે અમે એની વાતો કરી છે. આજે વાતો કરતા કરતા ફોરા થાય, શું કામ? સાચી વાતું છે, આ દંત કથા નથી. અને જેને જેને ભાવેશભાઈ ટાણા હાચવ્યા છે ને એની વાતો દુનિયામાં કાયમ થઈ છે. આયરની 2 વાત કરું, કોઈને એમ લાગે કે રૂડું લગાડવા કર્યું, ના ના, રામના નામ લેવાના. એ તો એના બાપ દાદાએ કર્યું છે, એના પરાક્રમની ગાથાઓ બોલી છે. બાકી આપણે શું રૂડું લગાડીએ છીએ, શું અમે સારું લગાડીને? ક્યાં દુનિયામાં એટલા કોઈ અભણને ભોળા છે કે ખબર ન પડે? બધાએ હોશિયાર છે. અત્યારે 5 વર્ષના થાય એટલે પાવરફુલ થઈ જાય, ખબર પડી જાય ચાઇનાનો પંપ વાપરે છે. એ નક્કી રાખજો, એને ખબર ન પડે યાર, ફુગામાં હવા પૂરો ફુગો ફૂટી જાય, માણસને ખબર ન પડે વાતમાં માલ છે. પણ ઇતિહાસ છે જેના બાપ દાદાના, ઇતિહાસ ગાવા માટે અમે આવી છીએ. તમે અમને એટલે બોલાવો છો કઈક ઇતિહાસની ભૂતકાળની વાતો કરે, અને એટલા માટે. અને ત્યારે મને આ કડી યાદ આવે, મહારાણા પ્રતાપે લડાઈ કરી, અને આજ પણ હિન્દુઓ શાલિગ્રામ જેને કીધો છે, હિન્દુસ્તાન જેના ઉપર ગૌરવ લઈ શકે. એક નાના બાળકને પૂછો તો રાણા પ્રતાપને કોણ ન ઓળખતું હોય? એવો લોકોના હૃદય સુધી જેને સ્થાન મળ્યું, આજે મેવાડ જેને રિસ્પેક્ટ આપે છે એ રાણો. ત્યારે મને યાદ આવે, રાખી રાજપૂતની રીતું રે, એના રુદિયે જણ નામ છે પ્રીતું, અન મેવાડી મોભ છે રાણો, આખા મેવાડ નો મોભ છે રાણો. આ કડી મને એટલા માટે ગમે છે ધીરુભાઈ, હું લક્ષરાજસિંહ ને મળવા ગયેલો. એટલે આમ તો અરવિંદસિંહ ના દીકરા, મોટા દીકરા હોય ગાદીએ જાય કે નાના દીકરા, એ મને બહુ એટલી ખબર નથી, પણ જે કઈ નિયમો રજવાડાના રાજાશાહી ના હોય, હું ગયો એમને મળ્યો. એટલે મેં એમને એક પ્રશ્ન કરેલો રૂબરૂ બેહીન કે ભાઈ આ જે તે સમય આખું યુદ્ધ થયું, પ્રસંગો તમે વાંચેલા છે પણ એ તો એના વારસદાર છે ને, એને પૂછો તો આપણને વધારે ખબર પડે. આખું યુદ્ધ થયું તો આનું કારણ તેથી કોની સામે યુદ્ધ હતું? ત્યારે એને બહુ સારી વાત કરી મને કે યુદ્ધ અમારું ક્યાં અકબર સામે હતું? એ તો દુનિયા એવું કહે છે, પુસ્તકો એવું કહે છે, વાતું ઇતિહાસ એવું કહે છે. હું એવું માનું છું કે અમારું યુદ્ધ અકબર સામે નહોતું, કારણ કે અકબરની ફૌજમાં માનસિંહજી પહેલા આવ્યા હતા, જયપુર મહારાજા અમારી સામે અમારા જ હતા. એટલે અમારે કેમ કેવું અકબર સામે યુદ્ધ હતું એમ? અમે તો અપનો ને લૂટા ગહેરો મેં કહા દમ થા, અમારી કસ્તી ડૂબી વહાં તો પાણી ભી કમ થા. અમારી સામે તો જયપુર મહારાજા જ હતા. અને મને લક્ષરાજસિંહે કરેલી વાત તમને કરું, એ કે અમને પણ કેવા હતા કે ગુલામીનું નોતરું સ્વીકારી લો. સાંભળજો, બહુ જ સભાનતાથી બોલું છું, મારી સામે બેઠા હતા મને વાત કરીને મેં સાંભળી. અમને કીધું કે આ ગુલામીનું નોતરું સ્વીકારી લો, ગુલામીનો જે દરજ્જો આવે એમાં તમને ઊંચો દરજ્જો દેવામાં આવશે. ત્યારે અમારા બાપ દાદાએ કીધું તું તમને મંજૂર હોય તો સ્વીકારો, અમને મેવાડને મંજૂર નથી, કદાચ બોટિયું બારી નીકળી જાય તો ભલે નીકળી જાય, પણ અમારે ગુલામી નથી કરવી કોઈની. અને ગુલામી ન કરવા માટે થઈને ઘાસના રોટલા ખાધા, ઘાસના રોટલા, બાજરાનો નહીં, ઘઉંનો નહીં. ક્યારેક વાંચી લેજો ઇતિહાસ, મહારાણા પ્રતાપે ઘાસના રોટલા ખાધા છે. પૂજા રાણા ભીલ, તીરકામઠા વાળો ભીલ, તેથી ખબર પડી અને કે ગાંડી આ જંગલમાં, હલ્દી ઘાટીના જંગલમાં રાણો આટકે છે, ઘાસના રોટલા ખાઈ છે. પૂજા રાણા ભીલે કીધું તું રાણા, હનુમાન જેમ કેતો હોય રામને એકવાર આ પાડીને જો મૂળિયા નો ઉખેડું તો હું અંજનીનો ઝાયો નો કહેવાય. એમ આજે ભીલને એટલા માટે યાદ કરું છું, એમને મન કે ડાયરો નથી દીધો ને,
પણ પૂંજા રાણા ભીલે એટલું કીધું તું કે કરો તૈયારી અકબર સામે, અમે તમારી યારે ભલે બોટિયું નીકળી જાય